असतोमा षड्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभाम नाथयामून मध्यमाम लक्ष्मी वल्लभ पर्यंताम वंदे गुरु परंपरा। ઓડિયો બુક લેજન્ડમાં તમારા બધાનું સ્વાગત છે। હું રાકેશ શાસ્ત્રી આજે ઓડિયો બુક લેજન્ડમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથમાં ભગવાન શ્રી રામ અને કૃષ્ણને કેવા કહેવાયા છે આ ઓડિયો બુક લઈને ઉપસ્થિત થયો છું। તો બધા શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ ઓડિયો બુકને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે। સર્વપ્રથમ આપણે ભગવાન શ્રી રામની વાત કરીએ અને એમાં રામ નામનો અર્થ શું થાય એના પર વિચાર કરીએ। તો સંસ્કૃત વ્યાકરણમાં રમ ધાતુ આવેલો છે, એના ઉપરથી રામ નામ સિદ્ધ થયું છે, જેનો અર્થ થાય છે રમેતિ ઇતિ રામઃ, અર્થાત કે જે સર્વત્ર રમે છે, આનંદ કરે છે તથા ભક્તોને આનંદ આપે તેને રામ કહેવામાં આવે છે। ઉપનિષદમાં રામ તાપનીય ઉપનિષદ આવેલો છે। એના પ્રથમ અધ્યાયના 7મા શ્લોકમાં વેદ ભગવાન કહે છે રાકારો વાચ્યતે વિશ્વમ મકારો જીવ ઉચ્યતે વિશ્વ જીવ સમાયોગો રામ ઇત્યભિધીયતે। અર્થાત કે રામમાં રા અક્ષર સમગ્ર જગતનું સૂચન કરે છે, મ અક્ષર જીવનું સૂચન કરે છે। જગત અને જીવ જ્યાં શરીર શરીરી ભાવથી એકરૂપ થાય છે તે તત્વને રામ કહે છે। ઇતિહાસ અને પુરાણમાં પણ રામ શબ્દનો અર્થ કરતા ભગવાન વેદવ્યાસજી કહે છે કે રમયતિ ઇતિ રામ, અર્થાત કે જે પોતાના દર્શન સ્મરણ અને નામથી સર્વને આનંદ કરે તે રામ છે। પદ્મ પુરાણમાં ઉત્તરખંડમાં રામ નામનો અર્થ આ પ્રમાણે કરવામાં આવેલું છે। કહેવાનું તાત્પર્ય એ છે કે આત્મની રમતી યસ્માત તસ્માદ રામ ઇતિ સ્મૃતઃ, અર્થાત કે જે આત્મામાં જ સ્થિત રહી આત્મામાં રમણ કરે તેને રામ કહેવામાં આવે છે। આ પ્રમાણે રામ શબ્દની વ્યુત્પત્તિ શાસ્ત્રોની અંદર કરવામાં આવેલી છે। અને આ રામ જે છે એ કોઈ અવર નથી, પરંતુ એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે। જેમ કે ગરુડ પુરાણમાં કહ્યું છે કે પરિપૂર્ણાની રૂપાણી સામાન્ય ખીલ રૂપતઃ, અર્થાત કે રામકૃષ્ણાદિક સમગ્ર રૂપો પરિપૂર્ણ છે। અને એ જ વાત નારદ પુરાણની અંદર પણ કહેલી છે કે રામકૃષ્ણાદિ રૂપાણી પરિપૂર્ણાની સર્વદા, અર્થાત કે રામકૃષ્ણાદિક ભગવદ રૂપો છે તે સર્વદા પરિપૂર્ણ છે। આનંદ રામાયણ સારકાંડ સર્ગ 4માં ભગવાન શંકર દેવી પાર્વતીને કહે છે કે રામકૃષ્ણ અવતારૌ ચ પૂર્ણ રૂપેણ તૌ ધૃતૌ, અર્થાત કે રામ અને કૃષ્ણ અવતાર એ પૂર્ણ અવતાર છે। આ પ્રમાણે ભગવાન શંકર તથા ભગવાન વેદવ્યાસજી પોતાના સ્વમુખે કહે છે કે રામા અવતાર એ પૂર્ણ અવતાર છે। જે પ્રમાણે ભગવાન શંકર ભગવાન વેદવ્યાસજી એવું કહે છે કે રામા અવતાર એ પૂર્ણ અવતાર છે, તે જ પ્રમાણે ઉદ્ધવ સંપ્રદાયના વિદ્વાનો પણ એક સુરમાં એવું કહે છે કે રામા અવતાર એ પૂર્ણ અવતાર છે। જેમ કે હરિચરિત્રામૃત સાગર 10મા પૂરના 37મા તરંગની 25મી ચોપાઈમાં આધારાનંદ સ્વામી કહે છે કે ભગવાનના બધા જ અવતારો પૂર્ણ બ્રહ્મ છે। એ જ હરિચરિત્રામૃત સાગર 8, 12, 11માં પણ આધારાનંદ સ્વામી કહે છે કે શ્રી કૃષ્ણ અને શ્રી રામ એ ભગવાન હતા। હરિચરિત્રામૃત સાગર 20, 31, 11માં કહેલું છે કે ભગવાન જે શરીર ધારણ કરે છે
તેમાં તેમનો પ્રતાપ તલભાર પણ ઘટતો નથી. અર્થાત કે પરબ્રહ્મ પરમાત્માના બધા જ અવતારો પૂર્ણ હોય છે. ભગવાન સ્વામિનારાયણ લોયાના 18મા વચનામૃતમાં કહે છે કે તે જ ભગવાન પોતે અનંત ઐશ્વર્ય ને અનંત શક્તિ સહિત મત્સ્ય કચ્છાદિક રૂપને ધારણ કરે છે. અહીં ભગવાન સ્વામિનારાયણે એવું કહેલું છે કે અક્ષરધામના અધિપતિ જ પોતે અનંત ઐશ્વર્ય અને અનંત શક્તિ સહિત મત્સ્ય કચ્છ આદિ શબ્દોનો પ્રયોગ કરીને ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે રામકૃષ્ણાદિક બધા જ અવતારોમાં પરિપૂર્ણ ઐશ્વર્ય અને પરિપૂર્ણ સામર્થ્ય હતી અને એના દ્વારા ભગવાન સ્વામિનારાયણ અહીં ભગવાન શ્રી રામની પૂર્ણ બ્રહ્મતા પ્રતિપાદન કરેલી છે. શ્રીમદ ભાગવત જેમાં 9મા સ્કંદમાં ભગવાન શ્રી રામના પ્રાગટ્યની લીલાઓ છે અને આ શ્રીમદ ભાગવત પર સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન આચાર્ય ભગવત પ્રસાદજી મહારાજે ભક્તરંજની નામની ટીકાની રચના કરેલી છે. તો એ શ્રીમદ ભાગવતના 9મા સ્કંદના 10મા અધ્યાયના બીજા શ્લોકમાં તસ્યાપી ભગવાન એસ સાક્ષાત બ્રહ્મમયો હરિહિ, અર્થાત કે દેવતાઓની પ્રાર્થનાથી સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ દશરથ રાજાના ઘરે પુત્ર રૂપે પ્રગટ થયા. આ ચરણની ટીકા લખતા ભગવત પ્રસાદજી મહારાજ કહે છે કે ભગવાન બ્રહ્મમય હરિહિ પુત્રતામ પ્રાપ્ત ઇત્યનેન શ્રી રામસ્ય ષાડગણ્ય પૂર્ણત્વમ ઉક્તમ, અર્થાત કે ભગવાન બ્રહ્મમયી હરિ એ પુત્ર રૂપે પ્રગટ થયા. આ પ્રમાણે શ્રી રામની પણ ષાડ ગુણ પૂર્ણતા કહેવાયેલી છે. આ પ્રમાણે લખી ભગવત પ્રસાદજી મહારાજ એવું કહે છે કે રામ જે છે એ કોઈ અવર નથી, પરંતુ એવો સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. શ્રીમદ ભગવદ્ ગીતા કે જે ભગવાન શ્રી કૃષ્ણના મુખમાંથી પ્રગટ થયેલી એમની પરાવાણી છે અને વેદ તુલ્ય પ્રામાણિક છે. ને આવી આ શ્રીમદ ભગવદ્ ગીતા પર સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન પંડિત એવા સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ ટીકા ભાષ્યની રચના કરેલી છે. એમાં 10મા અધ્યાયના 31મા શ્લોકમાં પવનઃ પવતામસ્મિ રામઃ શસ્ત્રભૃતામ અહમ, અર્થાત કે વહેતા વેગવાળા પદાર્થોમાં પવન હું છું અને શસ્ત્રધારીઓમાં દશરથ પુત્ર શ્રી રામ હું છું. આ શ્લોકની ટીકા લખતા સદગુરુ ગોપાળાનંદ સ્વામી લખે છે કે શસ્ત્રધારીણામ મધ્યે રામો દાસરથેશ્ચા અહમસ્મિ મમ મહા અવતારો નાયમ વિભૂતિ, અર્થાત કે શસ્ત્રધારીઓના મધ્યે દશરથ પુત્ર રામ હું છું, આ મારો મોટો અવતાર છે, પણ બીજી વિભૂતિઓની માફક આ કેવલ વિભૂતિ નથી. આ પ્રમાણે અહીં સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ એવું કહેલું છે કે રામ જે છે એ કોઈ વિભૂતિ નથી, પરંતુ ભગવાન શ્રીમદ નારાયણનો મોટો અવતાર છે. અને આ પ્રમાણે કહી સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ પણ આ ગીતા ભાષ્યની અંદર ભગવાન શ્રી રામની પૂર્ણ બ્રહ્મતા પ્રતિપાદન કરેલી છે. આ પ્રમાણે ઉદ્ધવ સંપ્રદાયના વિદ્વાનો એક સુરે એવું કહે છે કે ભગવાન શ્રી રામ કોઈ અવર નથી, પરંતુ સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. હવે આપણે બધા શ્રી કૃષ્ણ ભગવાનની વાત કરીએ. શ્રી કૃષ્ણ ભગવાનની વાત કરતા પહેલા શ્રી કૃષ્ણ નામનો અર્થ શું થાય એ જાણવો અત્યંત જરૂરી છે. તો સંસ્કૃત વ્યાકરણમાં કૃષ્ણ ધાતુ આવે છે, એને અણ પ્રત્યય લગાવવાથી કૃષ્ણ શબ્દ સિદ્ધ થાય છે. કરસતી ઇતિ કૃષ્ણ, અર્થાત કે જે સર્વ જીવોના મનને પોતાની તરફ આકર્ષે એટલે માટે એ શ્રી કૃષ્ણ કહેવાય છે. મહાભારતના ઉદ્યોગ પર્વમાં કૃષ્ણો હિ આકર્ષણાત પ્રોક્ત, અર્થાત કે આકર્ષણ કરવાના સ્વભાવથી ભગવાનને કૃષ્ણ કહેવામાં આવે છે. નિરુક્તકાર યાસ્કરુષિ કહે છે કે કૃષિર ભૂવાચક શબ્દો ણશ્ચ નિવૃત્તિવાચક તયોશ્ચૈક્યેન કૃષ્ણસ્ય સર્વાનંદત્વમ ઈરિતમ, અર્થાત કે કૃષ્ણ ધાતુમાં ભૂ અર્થાત કે સત્તા આકર્ષણ એ દર્શાવે છે
અને અણ પ્રત્યય આનંદ સૂચવે છે. આ બે મળીને કૃષ્ણ સર્વાનંદ સ્વરૂપ છે એવો અર્થ થાય છે. બ્રહ્મવૈવર્ત પુરાણમાં શ્રીમદ નારાયણ ભગવાન શ્રી કૃષ્ણની વ્યાખ્યા કરતા કહે છે કે શ્રીર યસ્ય વક્ષસી નિત્યમ સ શ્રી કૃષ્ણ ઈતિ રીતઃ, અર્થાત કે જેના વક્ષસ્થલમાં શ્રી એટલે કે લક્ષ્મીજી સદા નિવાસ કરે છે એટલે માટે એ શ્રી કૃષ્ણ તરીકે કહેવાય છે. આ પ્રમાણે શ્રી કૃષ્ણ નામના અર્થો શાસ્ત્રોકારોએ કરેલા છે. શાસ્ત્રોની અંદર આ શ્રી કૃષ્ણ ભગવાનને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા તરીકે પ્રતિપાદન કરેલા છે. જેમ કે અથર્વવેદમાં ગોપાલ તાપનીય ઉપનિષદ છે, એમાં શ્રુતિ ભગવતી કહે છે કે કતમઃ પરમો દેવ, અર્થાત કે સર્વશ્રેષ્ઠ દેવ કોણ છે? તો શ્રુતિ ભગવતી પોતે જ ઉત્તર આપે છે, કૃષ્ણો વૈ પરમમ દૈવતમ, અર્થાત કે શ્રી કૃષ્ણ ભગવાનથી સર્વશ્રેષ્ઠ બીજું કોઈ જ નથી. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદમાં કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, અર્થાત કે શ્રી કૃષ્ણ એ કોઈ અવર નથી પરંતુ એવો પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. શ્રીમદ ભાગવતના સપ્તમ સ્કંદમાં શ્રુત્વા કૃષ્ણમ પરમ બ્રહ્મ પાર્થ પરમ વિસ્મિતઃ, અર્થાત કે શ્રી કૃષ્ણ ભગવાનને પરમ બ્રહ્મ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જાણીને યુધિષ્ઠિર મહારાજ અતિશય આશ્ચર્ય પામી ગયા. શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 14મા અધ્યાયમાં બ્રહ્માજી કહે છે કે અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજોકશામ યમ મિત્રમ પરમાનંદમ પૂર્ણમ બ્રહ્મ સનાતનમ, અર્થાત કે અહો નંદ વગેરે વ્રજવાસી ગોવાળુના ધન્ય ભાગ્ય છે. વાસ્તવમાં તેમનું જ અહો ભાગ્ય છે, કેમ કે પરમાનંદ સ્વરૂપ સનાતન પરિપૂર્ણ બ્રહ્મ એવા આપ શ્રી કૃષ્ણ તેમના પોતાના સગા સંબંધી અને સુરદ છો. ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતાના 15મા અધ્યાયમાં કહે છે કે યસ્માત શરમતીતો અહમ અક્ષરાદ અપિ ચ ઉત્તમઃ અતો અસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમઃ, અર્થાત કે એ માટે હું ક્ષર પુરુષોથી ઉત્તમ છું અને અક્ષર પુરુષથી પણ ઉત્તમ છું, અને એટલે માટે ધર્મશાસ્ત્રમાં અને વેદમાં પુરુષોત્તમના નામથી કહેવાયો છું. આ પ્રમાણે શ્રીમદ ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવત, વેદ ઇત્યાદિ ગ્રંથો એક સુરે એવું કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન કોઈ અવર નથી પણ એવું સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. જે પ્રમાણે વેદ છે, પુરાણો છે, એ શ્રી કૃષ્ણ ભગવાનને એક સુરે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા તરીકે પ્રતિપાદન કરે છે, તે જ પ્રમાણે ઉદ્ધવ સંપ્રદાયના વિદ્વાનો પણ ભગવાન શ્રી કૃષ્ણને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા તરીકે જ પ્રતિપાદન કરે છે. જેમ કે સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણના 32મા અધ્યાયના 8મા શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે કહે છે, શ્રી કૃષ્ણ ભગવાન સાક્ષાત યો વિષ્ણુ પુરુષોત્તમ સ એવ સર્વભાવેન સેવનીયો મુમુક્ષુભિ, અર્થાત કે શ્રી કૃષ્ણ છે તેને જ ભગવાન કહે છે, તેને જ સાક્ષાત વિષ્ણુ અને પુરુષોત્તમ કહે છે. તે શ્રી કૃષ્ણ ભગવાન જ સર્વભાવે મુમુક્ષુએ ભજવા યોગ્ય છે. આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણની પુરુષોત્તમતા તથા ભગવાનતા પ્રતિપાદન કરી. એ સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણના 52મા અધ્યાયના 3જા અને 4થા શ્લોકમાં નીલકંઠ વર્ણી પોતાના સ્વમુખે કહે છે, શ્રી રાધિકેશો ભગવાન યો અસ્તિ સર્વેશ્વરો અનઘ ઇષ્ટદેવ સ એવાસ્તિ મમ છાસ્ત્ર સંમત બ્રહ્મ ધર્મ શિવાદીનામ દેવાનામ અપિ દેવતા વરા આદિ અવતારાણામ ધર્તા કૃષ્ણ પરમ બૃહદ, અર્થાત કે હે નિર્દોષ મુનિ, શ્રી રાધિકારમણ ભગવાન સર્વેશ્વર છે, જે બહુ બ્રહ્માદિક દેવોના પણ દેવ છે, જે વરાહ વગેરે અવતારોના પ્રથમ મૂળ છે, અને નિરતિશય બૃહત્ત્વ અર્થાત કે નિરતિશય મોટાપણું હોવાને કારણે જેને પરબ્રહ્મ શબ્દથી કહેલા છે, એ છત્શાસ્ત્ર સંમત શ્રી કૃષ્ણ મારા ઈષ્ટદેવ છે. આ પ્રમાણે અહીં નીલકંઠ વર્ણી પોતાના સ્વમુખે એવું કહી રહ્યા છે કે શ્રી રાધિકા રમણ ભગવાન શ્રી કૃષ્ણ એ સર્વેશ્વર છે
અને બહુ બ્રહ્માદિક દેવતાઓએ પણ એ ઉપાસ્ય છે અને વરાહાદિક સમસ્ત અવતારોના એ અવતારી છે. આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે શ્રી કૃષ્ણ ભગવાનની સર્વેશ્વરતા, પૂર્ણ બ્રહ્મતા તથા સર્વ અવતારિતા પ્રતિપાદન કરી છે. સત્સંગી જીવન ના ચતુર્થ પ્રકરણના 68મા અધ્યાયના 7મા અને 8મા શ્લોકમાં પણ ભગવાન સ્વામિનારાયણ કહે છે, સ શ્રી કૃષ્ણો દિવ્ય મૂર્તિ પ્રોચ્યતે પુરુષોત્તમ પરમાત્મા પરમ બ્રહ્મ વિષ્ણુર્નારાયણશ્ચ સહ જ્યોતિરૂપ અક્ષરાતીતો હરિશ્ચ પરમઃ પુમાન પ્રોક્ત સ એવ વેદેશુ પુરાણેશુ ચ ભારતે. અર્થાત કે તે ભગવાન વાસુદેવ અક્ષરધામમાં રહેલા શ્રી કૃષ્ણ પુરુષોત્તમ દિવ્ય મૂર્તિ પરમાત્મા પરમ બ્રહ્મ એમ શ્રુતિમાં કહ્યા છે. વળી તે જ સર્વ અંતરાત્મા નારાયણ, વળી એ જ અક્ષરાદ પરતઃ પરઃ અક્ષરાદ અપિચોત્તમ. આ શ્રુતિ સ્મૃતિને અનુસારે અક્ષરાતીત, વળી ઇદમ વાવ તજ્જ્યોતિ જ્યોતિષામ જ્યોતિ. આ શ્રુતિને અનુસારે જ્યોતિરૂપ, વળી પરમ પુરુષ સમસ્ત જગતને સંહારે છે અને આશ્રિતોના સકલ પાપને હરે છે, માટે હરિ એમ શ્રુતિ પુરાણ ભારતમાં કહ્યા છે. અર્થાત કે વેદાદિકમાં શ્રી કૃષ્ણાદિક નામથી કહેલા છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં પણ શ્રી કૃષ્ણ ભગવાનને પરમ બ્રહ્મ પરમાત્મા તરીકે પ્રતિપાદન કરેલા છે. અર્થાત કે શ્રી કૃષ્ણથી પરમ તત્વ આ જગતની અંદર કોઈ નથી એવું આ સત્સંગી જીવનમાં ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે કહી રહ્યા છે. શિક્ષાપત્રીમાં શ્લોક 108માં સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટ દેવો નઃ સર્વ આવિર્ભાવ કારણમ. અર્થાત તે ઈશ્વર તે કયા તો પરમ બ્રહ્મ પુરુષોત્તમ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે ઈશ્વર છે અને તે શ્રી કૃષ્ણ જે તે આપણા ઈષ્ટદેવ છે ને ઉપાસના કરવા યોગ્ય છે અને સર્વ અવતારના કારણ છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે શિક્ષાપત્રીમાં એવું કહેલું છે કે શ્રી કૃષ્ણ ભગવાન એ પરમ બ્રહ્મ અર્થાત કે પરમ તત્વ છે, પુરુષોત્તમ છે અને સર્વ અવતારના કારણ છે. વચનામૃત અને એ વચનામૃતના 55 વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે શ્રી કૃષ્ણ જેવો અવતાર સર્વ શક્તિએ યુક્ત બીજો કોઈ નથી થયો. કેમ જે બીજી જે સર્વ પોતાની અનંત મૂર્તિઓ ભિન્ન ભિન્નપણે રહી છે તે સર્વનો ભાવ પોતાને વિશે દેખાડ્યો. કેવી રીતે તો પ્રથમ પોતે દેવકીજી થકી જન્મ્યા ત્યારે શંખ ચક્ર ગદા પદ્મ ધારીને ચતુર્ભુજ રૂપે દર્શન દીધું. તેણે કરીને લક્ષ્મીપતિ જે વૈકુંઠનાથ તેનો ભાવ પોતામાં જણાવ્યો અને એ અવતાર સર્વોપરી વર્તે છે. આ પ્રમાણે 55 વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે કહે છે કે શ્રી કૃષ્ણ અવતાર એ સર્વોપરી વર્તે છે. મધ્યના 64મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે મત્સ્ય, કચ્છપ, વારાહ, નૃસિંહ આદિ જે ભગવાનના અવતાર છે તે સર્વ અવતારના અવતારી તે શ્રી કૃષ્ણ ભગવાન છે. તે શ્રી કૃષ્ણ ભગવાન તે આપણા ઈષ્ટદેવ છે. એવા જે શ્રી કૃષ્ણ ભગવાન એ મુમુક્ષુને સર્વ પ્રકારે ભજન કરવા યોગ્ય છે. આ પ્રમાણે અહીં મધ્યના 64મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે એવું કહેલું છે કે શ્રી કૃષ્ણ ભગવાન અર્થાત કે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન એ સર્વ અવતારના અવતારી છે. વડતાલના 18મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે અને 5મા આપણા ઈષ્ટદેવ જે શ્રી કૃષ્ણ ભગવાન તેમને જાણવા અને તે શ્રી કૃષ્ણ ભગવાનના જે પરોક્ષ રૂપ ને પ્રત્યક્ષ રૂપ તેને જાણવા અને ઉપનિષદ તથા સાંખ્ય શાસ્ત્ર ને યોગ શાસ્ત્ર તથા પંચરાત્ર એમને વિશે એ જ સ્વરૂપનું વર્ણન કર્યું છે. સર્વ અવતારના ધરતલ જે પરમેશ્વર એ જ સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન છે અને બીજા જે અવતાર છે તે એના છે. આ પ્રમાણે અહીં પણ ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે એવું કહી રહ્યા છે કે શ્રી કૃષ્ણ ભગવાન સર્વ અવતારના અવતારી છે. મધ્યના 39મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે દસમ સ્કંદનું તો એ રહસ્ય છે જે ઉપનિષદ, વેદાંત ને શ્રુતિ સ્મૃતિ તેમાં જેને બ્રહ્મ,
સૂક્ષ્મ, નિરંજન, ક્ષેત્રજ્ઞ, સર્વકારણ, પરમ બ્રહ્મ, પુરુષોત્તમ, વાસુદેવ, વિષ્ણુ, નારાયણ, નિર્ગુણ એવા નામે કરીને જેને પરોક્ષપણે કહ્યા છે તે આ પ્રત્યક્ષ વસુદેવના પુત્ર શ્રી કૃષ્ણ વાસુદેવ છે. એ અનાદિ વાસુદેવ રૂપ છે. એ જે વાસુદેવ શ્રી કૃષ્ણ એ જ સર્વોપરી છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ અહીં પણ ગધેડા મધ્યના 39મા વચનામૃતમાં એવું કહી રહ્યા છે કે વાસુદેવ શ્રી કૃષ્ણ એ જ સર્વોપરી તત્વ છે, પરંતુ એમનાથી પર બીજું કોઈ તત્વ છે જ નહીં. હરિચરિત્રામૃત સાગર જે હિન્દી સાહિત્યનો સૌથી મોટો ગ્રંથ છે, એ હરિચરિત્રામૃત સાગર 16:39-12 આધારાનંદ સ્વામી કહે છે કે શ્રી રામ અને કૃષ્ણ આ બે અવતાર સર્વોપરી કહેવાય છે. એ જ હરિચરિત્રામૃત સાગર 8:12-55 આધારાનંદ સ્વામી કહે છે શ્રી કૃષ્ણ અને શ્રી રામ એ ભગવાન હતા. એ જ હરિચરિત્રામૃત સાગર 10:37-25 પણ આધારાનંદ સ્વામી કહે છે કે ભગવાનના બધા જ અવતારો પૂર્ણ બ્રહ્મ છે. આ પ્રમાણે આધારાનંદ સ્વામી પણ હરિચરિત્રામૃત સાગરમાં એવું કહી રહ્યા છે કે શ્રી કૃષ્ણ એ કોઈ અવર નથી, પરંતુ એવો સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. ભક્ત ચિંતામણી કે જેના એક એક પ્રકરણો નિષ્કુળાનંદ સ્વામીએ રચી ભગવાન સ્વામિનારાયણને અર્પણ કરેલા અને બધા જ પ્રકરણો ભગવાન સ્વામિનારાયણે વાંચી વિચારી માન્ય કરેલા એવી ભક્ત ચિંતામણી પ્રકરણ 1 જેમાં નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે અતિ સુંદર ગોલોકો મધ્યે અક્ષર એવું જેનું નામ રે, એવા અક્ષર ધામમાં તમે રહો છો કૃષ્ણ કૃપાળ. એવા શ્રી કૃષ્ણ ઈશ્વર મૂર્તિ આપ ઈચ્છાએ અવતરી યુગો યુગ જનના કારજ કરો. આ પ્રમાણે લખી નિષ્કુળાનંદ સ્વામીએ અહીં પણ ગોલોક મધ્ય આવેલા અક્ષરધામમાં જે શ્રી કૃષ્ણ ભગવાન રહ્યા છે તેને સર્વ અવતારના અવતારી તરીકે કહેલા છે. ભક્ત ચિંતામણી પ્રકરણ 39માં નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે રાધા આદિ જે સર્વના સ્વામી એ ઈષ્ટ અમારા અંતર જામી, વારાહ આદિ જે અવતાર તે સર્વેના જે ધરનાર, એવા કૃષ્ણ પરમ બ્રહ્મ જાણો માટે તેનું ધ્યાન પરમાણો. આ પ્રમાણે અહીં પણ નિષ્કુળાનંદ સ્વામી શ્રી કૃષ્ણ ભગવાનને પરબ્રહ્મ પુરુષોત્તમ તરીકે કહે છે અને બધા જ અવતારોને ધરનારા એ શ્રી કૃષ્ણ ભગવાન છે એવું કહી રહ્યા છે. નિષ્કુળાનંદ કાવ્યમાં પુરુષોત્તમ પ્રકાશ નામનો ગ્રંથ છે. એ પુરુષોત્તમ પ્રકાશમાં પણ નિષ્કુળાનંદ સ્વામી કહે છે શ્રી ગોલોક ધામ મો જાર રે, અક્ષર ધામ છે હરિનું સાર રે, એમાં સદાય શ્રી હરિનો વાસ રે, જોઈ રૂપ છટ્ટા સુખદાયી રે, રમા રાધા કરે સેવકાઈ રે, એવા કૃષ્ણ કમલ દલ નેણ રે, મુખ મધુર મનોહર વેણ રે, એમ ગોપ ગોપીના નાથ રે, શ્રી દામાદી સખા છે સાથ રે, ભૂમિ પર એકાંતિક ધર્મ રે, એને પ્રવર્તાવવો એ છે મર્મ રે, બદ્રિકાશ્રમને માય રે, થયો સાપ અતિ દુઃખદાય રે, ઋષિ દુર્વાસાને સાપે કરી રે, ભૂવી પ્રગટ્યા મનુષ્ય તનુ ધારી રે, એમ પૂર્ણ પુરુષોત્તમ રાય રે, દીધો કોલ વૃંદાવન માય રે. આ પ્રમાણે અહીં નિષ્કુળાનંદ સ્વામી ગોલોક મધ્ય આવેલા અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાનને પૂર્ણ પુરુષોત્તમ તરીકે કહે છે. સ્વામી કહે છે એમ પૂર્ણ પુરુષોત્તમ રાય રે, દીધો કોલ વૃંદાવન માય રે. આ પ્રમાણે નિષ્કુળાનંદ સ્વામીએ પણ અહીં એવું કહેલું છે કે શ્રી કૃષ્ણ ભગવાન કોઈ અવર નથી, પરંતુ પૂર્ણ પુરુષોત્તમ તથા સર્વ અવતારના અવતારી છે. હરિલીલામૃત કળશ 4 વિશ્રામ 10માં વિહારીલાલજી મહારાજ કહે છે કૃષ્ણે મહામંત્ર આપીને વળી ઉદ્ધવને કહ્યું એમ, ભક્તિ ભલી પ્રવર્તાવજો તે ધર્મ સહિત હોય જેમ,
કરો સોરઠમાં જઈ નિવાસ, ઘણા ત્યાં આવશે દૈવી પાસ, ઋષિ ચાપથી મુનિઓ જેહ, ધરામાં ધર્યા છે નર દેહ, તેઓ પણ ત્યાં જ આવીને મળશે, તમારા સંપ્રદાયમાં ભળશે, વળી હું નર દેહ ધરીશ, આવી સોરઠ માહી મળીશ. આ પ્રમાણે અહીં વિહારીલાલજી મહારાજ વળી હું નર દેહ ધરીશ, આવી સોરઠ માહી મળીશ, આ પ્રમાણે કહી શ્રી કૃષ્ણ ભગવાનને સર્વ અવતારના અવતારી તરીકે પ્રતિપાદન કરે છે. ભગવત પ્રસાદજી મહારાજ કે જેઓએ શ્રીમદ ભાગવત પર ભક્તરંજની નામની ટીકા લખેલી છે, એ ટીકામાં પણ એવો સ્થાન પર ભગવાન શ્રી કૃષ્ણને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા તથા સર્વ અવતારના અવતારી તરીકે પ્રતિપાદન કરે છે. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના તૃતીય અધ્યાયના 28મા શ્લોકમાં ભગવત પ્રસાદજી મહારાજે શ્રી કૃષ્ણ ભગવાનને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા તરીકે તથા શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના દ્વિતીય અધ્યાયના 40મા શ્લોકમાં પણ ભગવત પ્રસાદજી મહારાજે શ્રી કૃષ્ણ ભગવાનને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા તરીકે, શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 40મા અધ્યાયના 22મા શ્લોકમાં અક્રૂર સ્તુતિમાં ભગવત પ્રસાદજી મહારાજ ભગવાન શ્રી કૃષ્ણને સર્વ અવતારના અવતારી તરીકે તથા શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 83મા અધ્યાયના 7મા શ્લોકમાં ભગવત પ્રસાદજી મહારાજ શ્રી કૃષ્ણ ભગવાનને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા તરીકે પ્રતિપાદન કરે છે. આચાર્ય શ્રેષ્ઠ ભગવત પ્રસાદજી મહારાજે ભાગવત પર ભક્તરંજની નામની ટીકા રચી છે. તો એમના પુત્ર વિહારીલાલજી મહારાજે એના ગૂઢાર્થ સમજાવવાને અર્થે એના પર ટિપ્પણીની રચના કરેલી છે. તો તેમાં શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના તૃતીય અધ્યાયના પહેલા શ્લોકમાં ભગવત પ્રસાદજી મહારાજ એવું કહી રહ્યા છે કે શ્રી કૃષ્ણ ભગવાન અન્ય અવતારોની જેમ અંશ નથી, પરંતુ એવો પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. આ પ્રમાણે ભગવત પ્રસાદજી મહારાજે તથા વિહારીલાલજી મહારાજે શ્રીમદ ભાગવતની ટીકાની અંદર શ્રી કૃષ્ણ ભગવાનને સર્વ અવતારના અવતારી તથા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા તરીકે પ્રતિપાદન કરેલા છે. સદગુરુ સતાનંદ સ્વામી કે જેઓએ ભગવાન સ્વામિનારાયણે રચેલી શિક્ષાપત્રી પર એ જ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી અર્થ ટીકાની રચના કરેલી છે. એમાં 108મા શ્લોકની ટીકામાં સદગુરુ સતાનંદ સ્વામી કહે છે કે સ ઈશ પરમેશ્વર શ્રી કૃષ્ણ એવ જ્ઞેયો ન તુ અન્ય, અર્થાત કે આવા ઈશ એટલે કે પરમેશ્વર શ્રી કૃષ્ણને જ જાણવા, તે વિના બીજાને નહીં. અર્થાત કે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ છે, એ જ પરમેશ્વર છે, પરંતુ બીજા કોઈ નહીં. એ જ ટીકાની અંદર સદગુરુ સતાનંદ સ્વામી શ્રીમદ ભાગવતના પ્રમાણ આપતા કહે છે કે યેસામ ગુહ્યાન વસતીતિ સાક્ષાત ગૂઢમ પરબ્રહ્મ માનુષ્ય લિંગમ. અર્થાત કે દેવર્ષિ નારદ યુધિષ્ઠિર મહારાજને કહે છે કે તમારા ઘરમાં સાક્ષાત પરમ બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ મનુષ્યનું રૂપ ધારણ કરીને ગુપ્ત રૂપે નિવાસ કરે છે. એ જ શ્રીમદ ભાગવતના સપ્તમ સ્કંદનું પ્રમાણ આપતા સદગુરુ સતાનંદ સ્વામી લખે છે કે શ્રુત્વા કૃષ્ણમ પરમ બ્રહ્મ પાર્થ પરમ વિસ્મિત. અર્થાત કે શ્રી કૃષ્ણ ભગવાન જ પરમ બ્રહ્મ પરમાત્મા છે, એ વાત સાંભળી યુધિષ્ઠિર મહારાજના આશ્ચર્યની સીમા ન રહી. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદનું પ્રમાણ આપતા સદગુરુ સતાનંદ સ્વામી લખે છે કે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, અર્થાત કે શ્રી કૃષ્ણ એ કોઈ અવર નથી, પરંતુ સાક્ષાત પરમ બ્રહ્મ પરમાત્મા છે, અર્થાત કે સર્વ અવતારી છે. એ જ શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના 9મા અધ્યાયનું પ્રમાણ આપતા સતાનંદ સ્વામી લખે છે કે એ સવૈ ભગવાન સાક્ષાત, અર્થાત કે એ શ્રી કૃષ્ણ ભગવાન એ કોઈ અવર નથી, પરંતુ એવો સાક્ષાત પરમ બ્રહ્મ પરમાત્મા છે. આ પ્રમાણે સદગુરુ સતાનંદ સ્વામીએ
શિક્ષાપત્રીના 108મા શ્લોકમાં શ્રી કૃષ્ણ ભગવાનને પરમબ્રહ્મ પરમાત્મા તથા સર્વ અવતારના અવતારી તરીકે કહેલા છે. મુક્તાનંદ સ્વામી કે જેઓ સ્વામિનારાયણ સંપ્રદાયના પરમહંસોમાં સર્વપ્રથમ સ્થાન ધરાવે છે અને જેઓએ પોતાના જીવનકાળ દરમિયાન 5 સંસ્કૃતમાં પ્રબંધો અને 21 પ્રાકૃતમાં પ્રબંધોની રચના કરેલી છે તથા વચનામૃતના સંપાદનમાં પણ આજ સ્વામી રહેલા હતા. તેઓ ધામ વર્ણન ચાતુરી નામના ગ્રંથની અંદર 23મી ચાતુરીના પ્રથમ અને દ્વિતીય દોહાની અંદર કહે છે કે રસિક શ્રી કૃષ્ણ સદા સુખ રૂપજી, પુરુષોત્તમ પરમ બ્રહ્મ અનુપજી, વાસુદેવ વિષ્ણુ અગહારીજી, હરિ નારાયણ અજ અવતારીજી. અવતારી શ્રી કૃષ્ણના એવા જે નામ અપાર, તે વેદ પુરાણે વખાણિયા, ગુણ પરાક્રમને અનુસાર. આ પ્રમાણે અહીં મુક્તાનંદ સ્વામી આ 13મી ચાતુરીમાં શ્રી કૃષ્ણ ભગવાનને સર્વ અવતારના અવતારી તરીકે નિરૂપણ કરે છે અને એ જ શ્રી કૃષ્ણને વાસુદેવ છે, વિષ્ણુ છે, હરિ છે, નારાયણ છે, અદ છે ઇત્યાદિક નામથી ઓળખાવાય છે એવું પણ અહીં સ્વામી કહી રહ્યા છે. આ પ્રમાણે કહી સ્વામીએ અહીં શ્રી કૃષ્ણ ભગવાનને સર્વ અવતારના અવતારી તરીકે પ્રતિપાદન કરેલા છે. આ ઉપરાંત ધર્માખ્યાન નામના ગ્રંથના પહેલા પદમાં પણ સ્વામી કહે છે કે અક્ષરધામના અખંડ નિવાસી પુરુષોત્તમ પરબ્રહ્મ રે નિજ, સામર્થ્ય સોતા નિત્ય ઋષિઓ, મહામુનિ જાણે છે મર્મરે. સર્વના સાક્ષી શુદ્ધ અનુપમ, સર્વ નિયંતા સોઈ રે, સર્વને કર્મ તણા ફલદાતા, એ સમ અવર ન કોઈ રે. પરમાત્મા પરમેશ્વર શ્રુતિ કહે, અંતર જામી અનંત રે, વાસુદેવ નારાયણ વિષ્ણુ શ્રી હરિ અજ ભગવંતર, એ આદિક નામે કરી નિગમે, કર્યું શ્રી કૃષ્ણ ગુણ ગાન રે, મુક્તાનંદના પ્રભુ બહુનામી, રસિયો જી રૂપ નિધાન. આ પ્રમાણે અહીં મુક્તાનંદ સ્વામી એવું કહી રહ્યા છે કે શ્રી કૃષ્ણ ભગવાન એવો જ ભૂત પ્રાણી માત્રને કર્મફળ આપનારા છે તથા દરેક ભૂત પ્રાણી માત્રના અંતરમાં એવો જ રહેલા છે. પરમાત્મા પરમેશ્વર શ્રુતિ કહે, અંતર જામી અનંત રે. આ પ્રમાણે કહી મુક્તાનંદ સ્વામીએ અહીં એવું કહેલું છે કે ભૂત પ્રાણી માત્રને કર્મનું ફળ આપનારા બીજા કોઈ નથી પરંતુ એ શ્રી કૃષ્ણ ભગવાન છે. અને આ પ્રમાણે કહી મુક્તાનંદ સ્વામીએ અહીં શ્રી કૃષ્ણ ભગવાનની સર્વેશ્વરતા પ્રતિપાદન કરેલી છે. કારણ કે જે સર્વેશ્વર હોય એ જ અંતર્યામી હોય અને જે અંતર્યામી હોય એ જ કર્મનું ફળ આપી શકે છે. આ પ્રમાણે મુક્તાનંદ સ્વામીએ અહીં શ્રી કૃષ્ણ ભગવાનને સર્વજ્ઞ, સર્વ અંતર્યામી અને પુરુષોત્તમ તરીકે પ્રતિપાદન કરેલા છે. વચનામૃતનું સંપાદન કે જે મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને સુકાનંદ સ્વામી જેવા 4 મહાન વિદ્વાનોએ કરેલું છે. એ વચનામૃતનો ઉપોટઘાટ એઓએ પોતે લખેલો છે. એ ઉપોટઘાટમાં આ 4 નંદ સંતો લખે છે કે શ્રી ગોલોકના મધ્યને વિશે ભગવાનનું અક્ષરધામ છે અને એવું જે એ અક્ષરધામ તેને વિશે શ્રી કૃષ્ણ ભગવાન જે તે સદાય વિરાજમાન છે તે કેવા છે તો જેને પુરુષોત્તમ કહે છે, વાસુદેવ કહે છે, નારાયણ કહે છે, પરમાત્મા કહે છે, બ્રહ્મ કહે છે, પરમ બ્રહ્મ કહે છે, ઈશ્વર કહે છે, પરમેશ્વર કહે છે, વિષ્ણુ કહે છે અને વળી તે ભગવાન કેવા છે તો અક્ષર થકી પર છે, સર્વજ્ઞ છે, સર્વકર્તા છે, સર્વના નિયંતા છે, સર્વના અંતર્યામી છે, સર્વ કારણના કારણ છે, નિર્ગુણ છે, સ્વપ્રકાશ છે, સ્વતંત્ર છે અને બ્રહ્મરૂપ એવા જે અનંતકોટી મુક્ત તેમને ઉપાસના કરવા યોગ્ય છે અને અનંતકોટી બ્રહ્માંડની જે ઉત્પત્તિ સ્થિતિને પ્રલય તે રૂપ છે લીલા જેની એવા છે અને પ્રકૃતિ પુરુષ, કાળ પ્રધાન પુરુષ ને મહતત્વાદિક એ જે પોતાની શક્તિઓ તેના પ્રેરક છે અને અનંતકોટી બ્રહ્માંડના રાજા ધીરાજ છે. આ પ્રમાણે અહીં આ 4 સદગુરુઓ એવું કહી રહ્યા છે કે શ્રી કૃષ્ણ ભગવાન અનંતકોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયના કરનારા છે, સર્વેશ્વર છે, પુરુષોત્તમ છે, પરમ બ્રહ્મ છે અને પરમેશ્વર છે.
આ પ્રમાણે કહી આ ચારેય નંદ સંતો એવું કહી રહ્યા છે કે શ્રી કૃષ્ણથી પરમ તત્વ આ જગતની અંદર કોઈ છે જ નહીં. હરિવાક્ય સુધા સિંધુ જે વચનામૃતનું સંસ્કૃતમાં રૂપાંતર છે અને આ હરિવાક્ય સુધા સિંધુના રચયિતા છે સદગુરુ સતાનંદ સ્વામી અને એના પર સેતુમાલા નામની ટીકા લખનારા છે રઘુવીરજી મહારાજ. આ બંને મહાનુભાવો હરિવાક્ય સુધા સિંધુ તરંગ 197 શ્લોક નંબર 22 અને 23 લખે છે કે અચિંત્ય વૈભવ સ્વામી સ ઇત્થમ વર્તતે હરિઃ સ એવ ભુવિ કૃષ્ણાખ્યોન્દ્રાકૃતિ નંદનંદન પૂર્ણ કલાભિ સકલાભિર એસ ઉપાસ્ય એકો ભવતીતિ વિત્ત. અર્થાત કે અતિ વૈભવ સંપન્ન એવા સર્વનિયંતા સ્વામી શ્રી હરિ તેજ ભગવાન પૃથ્વી ઉપર નરાકૃતિ નંદનંદન કૃષ્ણ રૂપે વર્તે છે. 16 કલાએ પૂર્ણ એવા તે ભગવાન શ્રી કૃષ્ણ એક જ ઉપાસના કરવા યોગ્ય છે એમ જાણો. આ પ્રમાણે રઘુવીરજી મહારાજ અને સદગુરુ સતાનંદ સ્વામી અહીં એવું કહી રહ્યા છે કે શ્રી કૃષ્ણ ભગવાન એ 16 કલાએ પૂર્ણ છે, પરંતુ એમની અંદર કોઈ પણ કલા ન્યૂન નથી. આ પ્રમાણે કહી રઘુવીરજી મહારાજ તથા સદગુરુ સતાનંદ સ્વામી ભગવાન શ્રી કૃષ્ણને 16 કલાએ પૂર્ણ અવતાર માની રહ્યા છે. આ પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાયના બધા જ વિદ્વાનો તથા ભગવાન સ્વામિનારાયણ એક સુરે એવું કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, સર્વ અવતારના અવતારી અને સર્વોપરી તત્વ છે. ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે અને એ લોકો સર્વોપરી તત્વ તરીકે બિરાજમાન છે. આમ જોવા જઈએ તો તત્વથી એ બંને એક જ છે, પરંતુ અવતાર ધારણ કરીને એઓએ લીલાનો વિસ્તાર કરેલો છે. આમ શાસ્ત્રોના પ્રમાણથી એ વાત સિદ્ધ થઈ જાય છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના વિદ્વાનો ભગવાન શ્રી રામ તથા ભગવાન શ્રી કૃષ્ણને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા તથા સર્વોપરી તત્વ સ્વીકારે છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.